ભરૂચની જામા મસ્જિદના વિવાદમાં મુસ્લિમ સમાજ દ્વારા કલેક્ટરને મસ્જિદ હોવાના પુરાવા રજૂ કરવાની તૈયારી પણ દર્શાવી છે। ભરૂચની જામા મસ્જિદના મૂળ સ્વરૂપ અંગેના વિવાદને લઈને મુસ્લિમ સમાજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે। મુસ્લિમ સમાજના આગેવાનો અને પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે વિવાદિત સ્થળ મસ્જિદ જ છે। સમાજના પ્રતિનિધિઓએ દાવો કર્યો હતો કે તેમની પાસે મસ્જિદ હોવાના પૂરતા પુરાવા છે અને જરૂર પડ્યે તે સંબંધિત તંત્ર સમક્ષ રજૂ કરવામાં આવશે। મુસ્લિમ અગ્રણી અબ્દુલ કામઠીએ જણાવ્યું હતું કે જામા મસ્જિદ ઐતિહાસિક રીતે મસ્જિદ રહી છે અને ભવિષ્યમાં પણ મસ્જિદ તરીકે જ રહેશે। તેમણે સમાજમાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહેશે તે માટે અપીલ પણ કરી હતી। બીજી તરફ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કેટલાક ફોટાઓ અંગે મસ્જિદ ટ્રસ્ટે સવાલો ઉઠાવ્યા છે। ટ્રસ્ટના જણાવ્યા મુજબ વાયરલ તસવીરોની સત્યતા અને હકીકતની તપાસ થવી જરૂરી છે। મુસ્લિમ સમાજે તંત્ર સમક્ષ માંગ કરી છે કે જો કોઈ વ્યક્તિ અથવા જૂથ દ્વારા ભ્રામક ફોટાઓ વાયરલ કરીને અફવાઓ ફેલાવવામાં આવી રહી હોય તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। હાલ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે આગામી તારીખ 15મી જૂનના રોજ સંત સમિતિ દ્વારા પણ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમની જાહેરાત કરાઈ છે। આજ તારીખ 11/6/2026 અને ગુરુવારના રોજ ભરૂચ ઐતિહાસિક જામા મસ્જિદના તમામ ટ્રસ્ટીઓ અલગ અલગ સંસ્થાઓમાંથી આવેલા જમિયત ઉલમાએ હિન્દ છે, ઇકરા છે, તમામ તંજીમો અહીંયા મોજૂદ છે। મૌલાના અમારા કુરેશી પ્રેસિડેન્ટ સાહેબ બી મોજૂદ છે અને આજે અમે કલેક્ટર સાહેબને એક અપીલને માંગ કરવા આવેલા છે કે અમારો જે જામા મસ્જિદનો દરવાજો અનલીગલી રીતે બંધ કરેલો છે, કોઈ પણ જાતની નોટિસ કે પુરાવા વગર બંધ કરેલો છે એને તાત્કાલિક ખોલવામાં આવે। જે લોકો ભોંય તળિયામાં ખોટી ઈંટો ઉતાર્યા અને પુરાતત્વ વિભાગના નિયમોનું ઉલ્લંઘન કરીને વિડીયો ખોટા વાયરલ કરી અને ખોટી હુમર ચલાવ્યું એની સામે પણ ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવે। અને જે નાગરાજ બાબા જે છે મહારાષ્ટ્રથી આવી અને ભરૂચ શહેરની શાંતિ દોરવાનો જે પ્રયત્ન કરે છે, આ શહેર શાંતિપ્રિય શહેર છે, ભાઈચારો એકતાનું શહેર છે। એને જે 15 તારીખે 5 થી 6 હજાર લોકો ભેગા કરવાનું જે આહવાન કરેલું છે એની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે આજે જુમ્મા મસ્જિદના તમામ ટ્રસ્ટીઓ અને આગેવાનો આવી અને કલેક્ટર સાહેબને માંગ કરી કે આ તમામની સામે FIR દાખલ કરવામાં આવે અને જે કોઈ લોકો શહેરની શાંતિ દોરે એમની સામે કાયદેસરની કાર્યવાહી કરી અને મુસ્લિમ સમાજ ન્યાય અને જસ્ટિસ મળે એના માટે આવેલા છે। પુરાતત્વ વિભાગ, આ પુરાતત્વ વિભાગની નૈતિક જવાબદારી આવે છે અને અમને ગઈકાલે પુરાતત્વ વિભાગમાં અમે જઈને આવ્યા, કમ્પ્લેન આપીને આવ્યા। એમને જ અમને કમિટમેન્ટ આપેલું છે કે આ તમામની સામે કાયદેસરની કાર્યવાહી થશે અને ફોજદારી રાહે કાર્યવાહી થશે। અને હું તમામ સમાજના લોકોને અપીલ કરું છું, આ જામા મસ્જિદ છે, રહેશે ને તા કયામત સુધી અલ્લાહનું ઘર જ રહેશે ને મસ્જિદ રહેશે એવી મુસ્લિમ સમાજ આજે ખાતરી આપે છે।